રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ થયો છે। કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વિના જ આ શખ્સ છેલ્લા 8 વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યો હતો। રાજકોટ ગ્રામ્ય એસઓજી શાખા દ્વારા જેતપુર તાલુકાના ખીરસરા ગામમાંથી એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ બોગસ ડોક્ટરો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। જેતપુરના ખીરસરા ગામે ભાડાના મકાનમાં ચાલતા એક અનામી ક્લિનિક પર પોલીસ અને મેડિકલ ટીમે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો, જેથી નરેશ શાંતિભાઈ રાણાપરિયા નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથિક સારવાર આપતો ઝડપાઈ ગયો છે। પોલીસે સ્થળ પરથી એલોપેથિક દવાઓ, એન્ટીબાયોટિક્સ ઇન્જેક્શન તેમજ સ્ટેરોઇડ્સ સહિત કુલ ₹16,352નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કામગીરીમાં એસઓજી પીઆઈ એફએ પારગી અને તેમની ટીમે સ્થાનિક પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર કેવિન રાણપરિયાને સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ સમીર ખાન બલોચ, જેતપુર।